નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર એસએ મોટર્સ નજીકથી ભરૂચ એલસીબીની ટીમે સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઇસમોને ઝડપી પાડી ₹3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂ ભરી વાલિયા ચોકડીથી ગલખોડ પાટિયા તરફ જનાર હોવાની બાતમી મળી હતી। જે મળેલી બાતમીના આધારે પોલીસે એલસીબી પોલીસ સામેના રોડ ઉપર વોચ ગોઠવી હતી। આ દરમિયાન સ્વિફ્ટ ગાડી આવતા તેને રોકી અંદર તલાશી લેતા ₹1406ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। એલસીબીની ટીમે ભડકોદરાની વૃંદાવન સોસાયટીમાં રહેતા યુગ અજયસિંહ, નવાદીવા ગામના અશ્વિન રમેશ વસાવા અને સારંગપુરની સમતા સોસાયટીમાં રહેતા સંદીપ ભરત વસાવાની અટકાયત કરી 3 લાખની સ્વિફ્ટ ગાડી અને 1406નો વિદેશી દારૂ મળી કુલ ₹3,01,406નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।